ધણી બેઠો સીમાડાની માલપા કોઈ એમ કે દેવ ખોટા છે દાણા ખોટા છે આવા ભુવાની માલપા હું કઈ માનતો નથી તો એક દાણ કમઠિયાના ઝાડ બે જાજો 25 વીઘાની ખાતેદારમાં વાડીની માલપા ધીજા લઈને બેઠો છે મારો ધવલા દાડાનો ધણીઓ કમઠિયાની માલપા પગ તો મુકાય પણ ભલામણા કદાચ વાડીની માલપા પગ મૂકીને એમ કહે કે ધવલા ગાડાનો મામો બેઠો ઈ ખોટો ગાડિયા એક વાર બોલાય બે વાર બોલાય ભલામણા કરે જો ત્રીજી વાર બોલવા તારી જીભ ખુશી થાય ન થાય જીભ ના ટેરવે તો બેહી જાવ પણ ભલામણા જો કમઠિયાનો સીમાડો વટવા દઉં ને તો હું ધવલા ગાડાનો મામો નો હોય આજ ઘણી ભજન કરેલું કોઈ દી એ મારા ધવલા તારું હેવે જવા દમ નહીં હું કમાઠિયાનો ધણી બોલું મારા ધવલાએ ભજન કરેલું સેવા કરેલી કારણ કે કમાઠિયાની માલિકા અનેરા દાખલા મારા ધવલા ગાડાના મામાએ દીધેલા ગુરુવારને આવતા ગયો ગુરુવારને ઓલા ગુરુવારે એની તો ઉંમર 65 વર્ષની ઉંમર છે અને 10-12 વર્ષથી ખાનદાની માલપા હોતા કોઈ એમ કે ભલામણા કરે ઊભો કરી દો આ દુનિયાના ડોક્ટર મથી જા દુનિયાના સર્જન મથી જા કે આ માણાનું એકય અંગ કામ ન કરે એકય અંગ હલે નહીં મારા ધવલા ગાડાના ધણીએ કરે મારા મા કમઠિયાના જાડવે કરે મારા મામાએ કીધું છે મારા ગાડિયા કરે જો ખોહો મારા નામ નો હોય વિશ્વા મારા નામ નો હોય અને એક દાણ કમઠિયાના જાડવા દેખાડો અને તો ધવલા ગાડાનો ધણી મંડાણ માંડું તમારા દુનિયાના ડોક્ટર એમ કહે 10-12 વર્ષથી એનું એક અંગ કામ ન કરે પણ ભલામણા કદાચ જો ધવલા ગાડાનો ધણી મંડાણ માંડું અને મારા કમઠિયાના જાડવા સુધી ભલામણા કદાચ જો હાલી નો લઈને આવું ને તો એક કમઠિયાના જાડવે મારા નામનો નેજો કાળો હોય તો એક કમઠિયાના જાડવે મારા નામનો નેજો કાળો હોય આજ મારા ધવલાએ ભજન કર્યું ઈ ભજનમાં કોઈ દી એ ભાવ ખંડવા દઉં તે દી મારા ધવલાના થોડા લુગડે ધક્કો ખાધો છે ને કમોડિયા તમારો ધક્કો એળે નથી આ રીતે છે મારો કમોડિયાનો મામો આવ્યો છે ને અને જો સુધો ઇતિહાસ નો લખી દઉં ને એની કમોડિયાની જગ્યાની મારી પાસે મને મામાના નામને કાળો ડાઘ લાગી જાય રાજેશ જોવા 100 રૂપિયા ધંધામાં બેનના નામને વધાવો ધન્યવાદ મનસુખભાઈ હું ધવલા
જોઈને આવ્યો છું. રાજેશ ભુવાની તલવારી મેલની માંગણા પર આયા બીજો બોલો યોગીનગર વધાવો જોરદાર તાળથી હા મામા મનસુખભાઈ બહુ કાળાવાલા કર્યા હતા કે નિલેશભાઈ વિજયભાઈ કે ધવલભાઈ આવો હા મામા પણ જો તમારા ભાવથી આવ્યો છું આ મેલડીના બોલે આવ્યો છું હા મામા તો એ ટેલર છે. હવે પ્રસંગ કરો પિક્ચર નો બતાવું તો હું ધવલા ગાનાનો હા મામા હા મામા બરોબર ઢૂંઢતો છું એટલે આમાં વધાવો થાય. વધાવાનું નામ હાથ મારું થાય હા મામા તો મજા કરો. કોઈ એવું ન કહેતા કે અમે હકાલી છે. આ બધું મેલડી હકાલે છે. હા અહીંની પ્રમુખ મેલડી છે, અહીંની મેનેજરે મેલડી છે, અને જેટલા આમ કહેતા હતા ને અમે કંઈક કરી છે બધા વયા ગયા. એવું નિલેશભાઈ વિજયભાઈ હું ધવલા ગાનાનો મામો બોલું છું. એટલે તમે કોઈ નથી, તમે એના સેવકો છો. એટલે સેવકો થઈ રહીશો એટલે એ કઈ નહીં ઘટે. બાકી જેટલા એવું કીધું હું હકાલું છું એટલા બધા ઘીરે છે ને એના અહીં આવું છે તો અવાતું નથી હોતું મામા હા મામા એટલે કોઈ એવું ન કહેતા અમે હકાલી બેઠી હકાલે છે. તો અમે તો બધા સેવકો છો એના. એવી રીતના રહીશો એટલે એ તો કહું છું ટેલર જ છે. હવે પ્રસંગ કરો નો વિચારો હું નો બનાવો તો હું ધવલા ગાનાનો વગાડો ને. મારી ધોળી ગજાનો તળી બની બેઠો મારા ધવલાના એ વ્યવહારમાં મારા કમઠિયાના જાળવે જાળવે મારું મામો હા જયશ્રી હા જયશ્રી કારણ કે મારા ધવલા ગાનાનો ધણી બની મારા કમઠિયાના જાળવે મારો મામો બેઠો છે. દુનિયા લખેલું વાસે જગત કીધેલું કે માણા ગાયેલું ગાય. પણ કદાચ જો એકદાન મારા ધવલાના ખોળીએ ભલામણા કદાચ હું ધોળી ધજાનો ધણી કમઠિયાના જાળવાનો મામો ઉતરું અને ભલામણા હામો બેહે અને જો નેત્ર જોડી જો 72 પેઢીના ચોપડા નો વાસી બતાવું ને વાસી બતાવું ને અરે હું ધવલા ગાનાનો મામો છું. વગાડો વગાડો. યોગીનગર વાળા મામાના ભરોસે 200 ની રૂપિયા છે આ મોજા એ મારા ધવલાની જીવની જીવાય છો હા વિજયભાઈ હા ઝાલાભાઈ આ મોજા કારણ કે મારા ધવલા આવા રોજ સારું છું હજાર. હું ધવલા ગાનાનો મામો છું. આમાં તો બેસી જવાનું સામે. હું મોજમાં હોવો જોઈએ. વગાડો નિલેશભાઈ વિજયભાઈ હું ધવલા મને વસિયાણો મને વસિયાણો ટકોરો મને કમઢિયાની જગ્યામાં મન મામાને વહમો લાગે મામા મામા હે મામા તારી માથે રામ લક્ષ્મણની જોડ છે ને મામા. એક મારો ગાંડિયો વીજિયો અને બીજો ઝાલો એક ભીલ છે ને એક ભરવાડ છે મારા રામ લક્ષ્મણની એ જોડલી વિખાવા દેતો નહીં મારા કમઢિયાની જગ્યામાં મારા ધોળી ધજાના ધણી મામા કરણ
તડકો સાયો કઈ જોડે નથી અને મેલડીના નામમાંથી ગાંડિયા થઈ ગયા છે બે દર વર્ષે આવો સગન કરે છે પણ કદાચ આજ મારો કમઠિયાનો મામો કે મારા વીતિયા મારા ઝાલા કદાચ તે વાપર્યું છે ને હે તારું મારા રામના સોપડે જો હોણાના અક્ષરમાં નો લખી દઉં ને તેથી મને કમઠિયાની જગ્યાની મારી પાસે મને મામાને ખોટ લાગે આ વિશાલ મારી ઓશિયાળા ટકોરાનો હાંભળનારો કહેવાય 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 આ હોનાની નોંધું આજ મારા કમઠિયાની વાડીમાં કોઈનું ઓશિયાળું આહુડું પડે એના એ આહુડાને હેડે જવા દઉં તેથી હું ધવલા ગાડાનો ધણી હું મામો કોઈ નહીં મામો કોઈ નહીં આ કડે કોઈ ભૂમાને પાવર કરી અને મારા ગાંડિયા કડે કોઈ પાર લેવા આવે ને ભલામણા એની માલી પાસે મારો ધવલા ગાડાનો ધણી મંડાઈ જાય કારણ કે ખોટું કર્યું નથી ને ખોટું કરવાનું છે નહીં આ નીતિનું દેરું છે ન્યાયનું દેરું છે આ હળી વિના કોઈને નીડ્યો નથી લડવાનું છે નહીં ભલામણા કરે કોઈ અભિમાનને પાવર કરે ને ભલામણા કરે તો દુનિયાના સીમાડાની માલિકા એ મારું ભલામણા કરે જો પેઢીઓ વહી જાય જો રૂજ હવા દઉં ને જો કમઠિયાના જાણવે ધવલાનો ઘણી બાબો નો હોય ઘણી બાબો નો હોય વિજયભાઈ આ એમનેમ સેવા નથી કરતો જેથી કોઈ ધણી નહોતું તેથી મેલડી ધણી થઈ હતી એટલી જેથી ખોરી જાહેર થવા નહોતી ને તેથી આ મેલડીએ દીધું છે એટલે તું મેલડી વાપરતો ઉપકાર નથી કરતો એવું મનમાં ન લઈ આવતો જેથી તારું કોઈ નહોતું તેથી આ મેલડી ધણી થઈ છે બધાય ભાગી ગયા ને થઈ એવું યાદ રાખી દો તારી નેવે કોઈ દી વખો નહીં આવે એમાં હાથ જ છે એમાં આગું પાછું ન હોય મારું અરે એમાં આગું પાછું ન હોય મારું વગાડો હું ધવલા મામા રૂપિયા નહોતા પૈસા નહોતા કાંઈ નહોતું પણ મારા ગભાપાની સેવા અહીં બેઠી છે ને ઝાલા અહીં ઝાલા અહીં મારી ગભાપાની સેવા બેઠી છે ને રૂવાની મારી બા કદાચ આજ મારો મામો બોલે કદાચ ઝાલા મેલડી માથે ભરોસો રાખજે અને એ દુનિયાની મારી બા મારા ગાંડિયા તને રાજા કરી નો રખડાવું ને તેથી મને રૂવાના પાદરની મારી બા મને મેલડીને ખોટ લાગી જાય ઓ